જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું બનાવી અને પેલું બનાવવાનું તું કે પોતા હજી ઓકે તા ગુડ મોર્નિંગ ગાઈસ. તો ચા પીવા બે ગયા ભાઈ સાહેબને બે ચા શાક રોટલી અને બસુના રોટલી બનાવો ચા પી ટિફિન હા હું ભરતા હું ભૂલી જઈ બોલ લેતા હું ભાઈ સાગર રે દુકાને તો કાંઈ ટિફિન એવું તો બની ગયું. અમે નાસ્તો કરવા બેઠા બટાકાનું હરકવાનું શાક રોટલી બધાનો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ અશુને હેડે એમના મોમાન ઘેર. અશુ જઈ મોમાન ઘેર. હા બોલો પ્રવાસ જાસ તો એક માણસ તો હંતાઈ જ્યું. વિડીયો ચાલુ કરે ને તો એક માણસ હંતાઈ જ્યું. અમાર બોન તો ગાઈસ અશુને તો જઈને મોમાન ઘરે તેના તો કપડાં ધોવાનું ચાલુ હોય. પ્રસંગ છે કોઈ બાજુ કપડો ધોવાનું ચાલુ. તો ગાઈસ જમવાનું બનાવવાનું તો ચાલુ કરી દીધું. બાજરીના રોટલા બનીને આ બાજુ મગ બાફા મૂક્યા. મગનું શાકનો બાજરીના રોટલા બનાવવાના. આજ તો 2 જણા ગેસ હું ગજીમાં બે અશુને મામાને ઘેર છે. તો ગાઈસ જમવાનું તો બની ગયું અને જમવા દઈ છે. મગનું શાક બાજરીના રોટલા અને ઘઉંની રોટલી. ચાલો તમે જમી લઈએ. કચરા બધું કરવાનું ચાલુ કર્યું. પાણી ભરી દીધું. બધું કોમ પટાય ને હવ બધી હાડી તો પાતરી ને ગુલાબ કેવો મસ્ત આવ્યો. શોખ ફેરાયો તે બાજુ રસ્તામાંથી દેખાય ને એવો આજે મોટું મોટા જો કોટાળો બેઠો ને મોટા મોટા સોલાઈન વાયા હતા. મારા મંદિર નહીં આવી બેઠો પણ આવી ગયો. જેમ જેમ જ વાયા દેખાય મસ્ત આવ્યો હી પેલા આવી રહી કોટાળો પેલા સીતા વાયા તો સોના તો કપડો વાળો ના તારા હવે પહેરવા નહીં
તાન પછી દોડવા જવાનું નહીં. કેટલા વાગે જવું? 4 વાગે. 4 વાગે ના જવાય દી. ખાલી બધા તે તો દોડી એટલે ઉડી જાય. પહોંચવા પણ પછી આવીને પછી હું ના પડે 5 વાગે જઈશું. સારું યાર ને. સીમા વાહન જોઈ. તો ગાઈસ આ બાસ તો ચણ્યા ફોલવાનું ચાલે. વાદળો આવી ગયો ને લવણ લાગ્યો. લેતા હો. આપણે રસોડામાં જઈએ. કપડા તો બધાનો વાગી દીધો. વાતાવરણ કેવું દેખાય વાદળ સારું. તો ગાઈસ હું તો મેથી સુધારવા બેઠી હું. આજ તો મેથી રોટલી બનાવવાની હો. ચલો કામ મેથી સુધારીએ. તો ગાઈસ દૂધ આવી ગયું તે દૂધ તો લઈ લીધું ગાળીને. હવે ચલો તાન ફ્રીજમાં મૂકી દઈએ. મેથી કટિંગ થઈ જઈ. ના બાદ ખીચડીએ ચોખા ધોઈને મૂક્યા તે ઓરી દઈએ. બસ ખીચડી ચડશે. એક બાજુ લોટ બાંધી દઈએ. તો ગાઈસ ઓય મેથી રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું હો. અને બાજુ મરચું બનાવવાનું તૈયાર કરશે. ચાલો ત્યાં બનાવી દઈએ. તો ગાઈસ જમવાનું તો થઈ ગયું. જમવા બેસ્યા. લાલ ચટણી, થેપલા, દૂધ અને ખીચડી. બધા ખાવી છે. તાર ખાવ નહીં? જમ ખાઈ લે થોડું. ચલો તાન જમી લઈએ. પછી કેવું કરી? તો ગાઈસ જમવાનું તો જમી લીધું. અને બધા તાપણી કરી છે. તાપવા બેસી જાય. હા તાન નહીં. ઠંડીનું કે તાપે ઘડીક પછી ઊંઘ ના આવે. હા સૂર્ય ઓલાઈ ગયું. પૂંક મારતું લાગે એટલે તપાઈ હાથ. તમારે ઘેર કોઈ નહીં બધું ઊનું લાગે. આ તો આખો દાડો એવું રહ્યું. આમ તો 80 હોય દોડ દોડ કરો. કોઈ મોસ ના એવું લાગે. એક બે ના આવે ને તો આખું ઘર ઊનું થઈ જાય. બોલો એ નહીં આવ્યો હજુ તો.
બોલો ને તો પહેરવા લઈ જશે સ્વેટર પહેરીને જો ખાવા પીવાનું મળે અંદર હા તે તો ખાવાનું હતું ને ખાઈ હા એ તો આટલા વરતા બધા થઈ જાય હમણાં ફોન કરતા ને તો ઊંચા પકેતા આટલા અમે ત્યાં આગળ નહીં ગયા ને હા ટુકડા ગયા મને એવું કીધું ગાઈસ અનમોલ ઘરે આવ્યો હવે વાગ્યાસી 9:22 આજ તો અનુ પ્રવાસમાં જ્યો તો અનુ ક્યાં ગામ જ્યો તો બીજા ચોર નતા લઈ જતા રથની કહેતી હતી પેલું સૂર્ય મંદિર ઈકન દડોમાં ઠેલા નતો મેલ્યો અશ્વને ઘેર આવી છે એક બોલા નામ તો ગાઈસ અશ્વન તો પૈસા આયા ખાસે બધા અશ્વ કોને આલ્યા હતા હા તાર માસી હો ને જતી રહી ખાસી બધી નોટો આવી તને તાર જોડે તો હાલી હા પછી તો ગલ્લામાં પૈસા નાખ હ તે તો ખરે નોટો નોટો હશે તો નાખ ખાસી નાખી એ તો જાદી બીજી નોટ હશે એટલે નીચે જતી રહે पैसे मैं कही दो भाई सागर तो घरे आई છે વહેલા આવતા હોય તન મોડા ગયો તો સુરંકા બલ્યા ગયો તો ગાવપાના ખાવાનું બાકી હે ખાવાનું ખેતર હે ઓમ હેડે દીધું ખાવાનું છે તારા કે ખાવું અત્યારે નહીં આવું ખાવું આજ તો મેં ફેવરેટ આઈટમ બનાવી તમે કાલના કેક એ નતા કરતા પોતા દૂધમાં પોતા આવું ગાવ ચટણી ચટણી ને ચાન પોતા હોય ને મજા આવે દહીં જોડે મસ્ત લાગે દહીં પણ રાતી ના ખવાય દૂધ તો ખવાય ને દૂધ ગાદે હારા લાગે આદુવાળી ચા હોય ને હા દૂધવાળી હોય ને તને આદુવાળી ચા પોતા હોય ને તો મજા આવે રાતે ચા પીને પીવાય સવારે તો દાળ તો મમ્મી બે જ ઘેર બે જણા છે અશ્રુને તો હાલ જ આવ્યા તમારા મરમળ્યો એ ઘરમાં આવીને પછી તમે આવ્યા પહેલો અનમોલ આવ્યો પછી અશ્રુને પછી તમે આપણે ગલોડિયાનું દૂધ વેડ્યો આવી જઈએ પણ ગલોડિયા આ રહ્યા બીવાય
ટિફિન ચાલુ થઈ ગયું ખાવાનું. લે. ये बच्चा ठंडी वाह वो घर में कोक लाइन उतरा जो हो तो डाल दिए. भाई जात तो ठंडी बहुत हो जोरदार तो मित्रों ने उसका जो कोक हो तो बाहर खिलाए उड़ा दिए. તો ઠંડીનો બચારો કહી ઉતરા તો મળ્યો નહીં પણ હાલનું કાપડ હતું એ આપણે ઉડાડી દઈશું પણ બીવાઈને જતો રહી એટલે આપણો આમ મેળ દઈએ એ હોઈ જશે. મેલ્યો ઊંઘી જશે. तो गाइस हम આપણે ઊંઘે हैं तो આજનો વ્લોગ આટલા પૂરો કરીએ हैं. તો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય બાબારી, જય દ્વારકાધીશ, જય માતાજી. તો ગાઈસ હું તો ઊંઘ્યો તો પછી ભૂખ લાગી તે પછી પાછી આવી જમવા. आज ચોકન જતા હશી તમે? કોણ કોણ જતા? કોણ કોણ જતા? મમ્મી પપ્પા. અને પેલી રીતુ ને હતી. કઈ રીતુ? જી રીતુ યાર રમવાની આવતી. ઓ એમ બોલ હમ મમ્મી પપ્પો આવ્યો હતો. તાર દાદી શું કહેતી હતી તો મમ્મા તાર વધારે ભાવ કહેતા હતા? વધારે ભાવ મળ્યા હતા? મળ્યા હતા? ઘેર આવ્યા હતા. શું કહેતા હતા? તો ગાઈસ આટલો વ્લોગ પૂરો કરીએ તો મળીએ. જય માતાજી, જય બાબારી.